હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDVS યુટ્યુબ ચેનલ અને વિદ્યાધીશ પરિવારમાં આપનું સ્વાગત છે. લોકડાઉનની વચ્ચે વિડીયો લેક્ચરના માધ્યમથી ફરીથી એક વખત આપણે મળ્યા. હવે આજે 5મો લેક્ચર છે આપણો. બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનના કેટલાક પાયાના ખ્યાલો છે એ આપણે ભણીએ છીએ અને એના 5મા લેક્ચરની અંદર આજે આપણે પહોંચી ગયા છીએ. તો ચોથા લેક્ચરની અંદર આપણે જે કાંઈ વસ્તુઓ જોઈ ત્યાર પછી આજે 5મા લેક્ચરની અંદર એક મહત્વનો ટોપિક આપણી પાસે છે, દળ અને વજન, કદ, ઘનતા અને તાપમાન. જો કે ચોથા લેક્ચરની અંદર આપણે મૂળભૂત રાશિઓ શું છે, એ મૂળભૂત રાશિઓના એકમો શું છે અને એ એકમો માટે સંજ્ઞા શું હોય છે, રાશિઓની સંજ્ઞા શું હોય છે, આ બધી રાશિઓ છે એ કેવી રીતે તારવવામાં આવી છે, એની વ્યાખ્યા સમજૂતી શું છે, આ બધી વસ્તુઓ આપણે સમજી ગયા છીએ. હવે આ બધી રાશિઓ આપણી પાસે છે અને આટલી જ 7 મૂળભૂત રાશિનો ઉપયોગ કરી અને બધી જ એકમો છે એને આપણે તારવવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? હવે અહીંયા તમારી સામે એક ટેબલ છે જેનો આપણે ઉપયોગ કરતા શીખવાનું છે. જેમ જેમ જરૂર લાગતી જશે એમ ટેબલનો આપણે ઉપયોગ કરતા જશું. હવે આ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ મેઇન વસ્તુ છે આપણા માટે. અહીંયા તમને ગુણક આપેલો છે, પૂર્વક આપેલો છે અને એના માટે સંજ્ઞા આપેલી છે. બરાબર? જુઓ, કેટલીક વખત આપણે આવું લખતા હોય કે 1 કિલોમીટર, તમારી સામે આવું લખેલું હોય 1 કિલોમીટર, તો અહીંયા કિલો છે એ પૂર્વક છે, જ્યારે મીટર છે એ SI પદ્ધતિનો એકમ છે. કિલોમીટર એ આખો એકમ નથી, મીટર છે એ SI પદ્ધતિનો એકમ છે અને એની આગળ કિલો શબ્દ લાગેલો છે. તો એ કિલો શબ્દ છે એ તમારા માટે પૂર્વક છે. જુઓ છે, અને કિલો માટેની સંજ્ઞા છે એ કે છે. મીટર એકમ છે, કિલો છે એ પૂર્વક છે. ઘણી બધી વખત આપણે આમ લખતા હોય 1 ml, 10 ml, 100 ml. તો અહીંયા એર એટલે લીટર, તો લીટર છે એ તમારા માટે એકમ છે, જે SI પદ્ધતિનો એકમ નથી. ફરીથી એકવાર કહી દઉં, SI પદ્ધતિનો એકમ નથી પણ એકમ છે, SI પદ્ધતિનો નથી. તો લીટર તમારા માટે એકમ છે અને આગળ મિલી, આ મિલી છે એ તમારા માટે પૂર્વક છે. જુઓ અહીંયા મિલી છે. રેડી? તો આવા પૂર્વક છે નો ઉપયોગ કેવી રીતે કરવો, એકમની આગળ પૂર્વક કેવી રીતે લાગે છે, એનાથી શું ફરક પડે છે, ખાસ કરીને આનો ઉપયોગ આપણે યુનિટ કન્વર્ઝનમાં કરીએ છીએ. એક એકમનું રૂપાંતર બીજા એકમમાં કરવું હોય. આપણી સામે આવા ઘણા બધા પ્રશ્નો આવશે અને એ પ્રશ્નોને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર? ચાલો, હું ઉદાહરણના ફોર્મની અંદર તમારી સામે એક બે વસ્તુઓ લઈ અને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પછી આપણે આગળ વધશું. બરાબર છે? ચાલો, સૌથી પહેલા જોઈએ, લંબાઈની વાત કરું છું. બરાબર? તો લંબાઈના એકમોનું રૂપાંતરણ, લંબાઈ અથવા તો અંતર ના એકમોનું રૂપાંતરણ જ્યાં સુધી તમે કેમેસ્ટ્રી ભણશો અથવા તો સાયન્સ સાથે સંકળાયેલા રહેશો, પછી એ સબ્જેક્ટ કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય કે પછી મેથેમેટિક્સ હોય, આવા કોઈ પણ સબ્જેક્ટની અંદર તમારે એકમો છે એને ફેરવતા શીખવું પડશે. અને એટલા માટે જ આ બધી વસ્તુઓ છે એ આપણે શરૂઆતમાં શીખવીએ છીએ. કારણ કે જ્યાં સુધી એકમોની ફેરબદલી છે એ આપણને યોગ્ય રીતે ન આવડે ત્યાં સુધી આપણે કોઈ પણ ગણતરી સાચી રીતે કરી શકતા નથી.
એટલે આ વસ્તુ તમને છેક સુધી કામ લાગશે. જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમારે એકમ છે એનું પરિવર્તન એકમનું બીજા એકમમાં રૂપાંતર કરવું પડશે. તો આ વસ્તુ છે એ બહુ કેરફુલી સમજવાનો પ્રયત્ન કરજો. આમાં સહેજ પણ મિસ્ટેક ન રહેવી જોઈએ, કાંઈ પણ ભૂલ ન રહેવી જોઈએ. ધીમે ધીમે આ ટેબલ આખું તમને યાદ રહી જશે. અત્યારે એક સમયની અંદર એક જ વખતમાં આખું ટેબલ ન આવડે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જેમ જેમ આનો ઉપયોગ કરતા જશો, પેલા શરૂઆતમાં કેવું બનશે કે ઉપયોગ કરતી વખતે તમારે એકમનું રૂપાંતરણ કરવું હશે તો ટેબલમાં જોઈને કામ કરવું પડશે. પછી 2-5 વખત એકને એક એકમનો ઉપયોગ થઈ જશે તો એનો પૂર્વક યાદ રહી જશે, એનો ગુણક યાદ રહી જશે, એની સંજ્ઞા પણ યાદ રહી જશે. એટલે ધીમે ધીમે બધું યાદ રહી જશે. 8-10 દિવસ પ્રેક્ટિસ થશે એટલે બધું યાદ રહી જશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આટલા બધા એકમો છે, એના ગુણાંક શું છે, એના પૂર્વક આટલા બધા છે, એની સંજ્ઞા છે, એ બધું કાંઈ યાદ રહેતું નથી. નો પ્રોબ્લેમ, બધું ધીમે ધીમે યાદ રહી જશે. ઓકે, ચાલો હવે સિમ્પલ કન્વર્ઝન થી હું સ્ટાર્ટ કરું છું. જુઓ, આપણી સામે આવો પ્રશ્ન આવે, 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? આવો પ્રશ્ન આવ્યો. 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો તમારે સૌથી પહેલું કામ એ કરવાનું, તમે જ્યાંથી પરિવર્તન કરવા માંગો છો અને જ્યાં જવા માંગો છો એ બે વસ્તુના પૂર્વક છે એની નોંધ લ્યો. ચાલો, આ 1 મીટર છે, અહીં જોજો બરાબર 1 મીટર. તો અહીંયા તમને કોઈ પૂર્વક દેખાય છે? નથી. અહીંયા પૂર્વક દેખાય છે? તો કે હા. અહીંયા કોઈ પૂર્વક નથી એટલે આપણે શું કરશું? કોઈ પૂર્વક નથી એટલે પૂર્વક ન હોય ત્યાં જવાનું. ચલો, પૂર્વક અહીંયા યોક્ટો છે, ઝેક્ટો છે, એટો છે, ફેમ્ટો છે, પાઇકો છે, નેનો છે, માઇક્રો છે, મિલી છે, સેન્ટી છે, ડેસી છે. તો અહીંયા કોઈ પૂર્વક નથી ને, એટલે તમે અહીંયા છો અત્યારે. ચાલો, આપણો પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. જોજો બરાબર, નોંધ કરજો. પૂર્વક નથી. આપણને જે વસ્તુ રકમમાં આપવામાં આવી છે એમાં પૂર્વક છે તો કે નથી? બરાબર. પૂર્વક શું હોય આગળ? તો કે y z a f p n જો છે. આવો કોઈ પણ પૂર્વક અહીંયા છે નથી. તો પૂર્વક ક્યાં નથી? આ જગ્યાએ નથી. બરાબર ને? તો હું અહીંયા છું. હવે ત્યાંથી મીટર તો મીટર, બેમાં એકમ તો મીટર જ છે ને, એકમ મીટર છે. હવે પૂર્વક શું? તો કે કિલો. તો કિલો પૂર્વક ક્યાં આવે છે ત્યાં મારે જવાનું છે. ચાલો, મારે અહીંયા આવવાનું છે. કિલો પૂર્વક આવે ત્યાં જવાનું છે. રેડી? હવે જો અહીંયા તમે જોશો તો 10 ની કેટલી ઘાત છે? 0 ઘાત. અહીંયા જોઈ શકો, આ આપણું સ્ટાર્ટિંગ છે. જો બરાબર, હું ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ તમારું સ્ટાર્ટ છે અને આ તમારું એન્ડ છે. એટલે તમારે અહીંયાથી અહીંયા જવાનું છે. 10 ની 0 ઘાત એટલે પૂર્વક નથી અહીંયા. બરાબર છે. ત્યાંથી 10 ની 3 ઘાત એટલે કે કિલો પૂર્વક છે, ત્યાં તમારે જવાનું છે. એટલે કે આમાંથી તમારે આમાં રૂપાંતરણ કરવું છે. આમાંથી આમાં રૂપાંતરણ કરવાનું છે. તો પહેલા તો તમારે એ જોવાનું છે કે આખા ટેબલની અંદર તમે કેવી રીતે પૂર્વકનો ઉપયોગ કરો છો. માઈનસ વાળા જે કાંઈ ઘાત છે એમાંથી પ્લસ બાજુ જાવ છો, કે પ્લસ વાળામાંથી માઈનસ બાજુ જાવ છો, અથવા તો માઈનસ માંથી માઈનસમાં ને માઈનસમાં રહ્યો છો, કે પ્લસ માંથી પ્લસમાં ને પ્લસમાં રહ્યો છો. એટલે કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા હોય અને એન્ડિંગ પોઈન્ટ અહીંયા હોય તો એનો મતલબ શું થયો? તમે માઈનસ માંથી પ્લસમાં જાવ છો. અથવા આમ હોય, તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ પ્લસમાં હોય અને તમારો એન્ડિંગ પોઈન્ટ છે એ માઈનસમાં હોય, એટલે તમે અહીંયાથી અહીંયા જાવ છો. અથવા તો આવું બને, તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા હોય અને તમારો એન્ડિંગ પોઈન્ટ અહીંયા હોય તો તમે માઈનસમાંથી માઈનસમાં જ જાવ છો. એટલે એમાં ને એમાં ફેરબદલી કરો છો. હવે એવી રીતે અહીંયા તમારી સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા હોય અને અંતિમ પોઈન્ટ અહીંયા હોય તો એનો મતલબ તમે પ્લસમાંથી પ્લસમાંથી અહીંયા જાવ છો. તો આવી ઘણી બધી શક્યતાઓ મળે. પણ તમારે જોવાનું કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ
બંને ધન ઘાત ધરાવે છે કે બંને ઋણ ઘાત ધરાવે છે કે પછી એક ધન ને એક ઋણ ઘાત ધરાવે છે? તો અહીંયા 0 છે એને ના તો તમે પ્લસમાં ગણી શકો ના તો તમે માઈનસમાં ગણી શકો. બરાબર? તો એન્ડિંગ પોઈન્ટ છે એ ધન ઘાત ધરાવે છે. ઓકે, એક વાત થઈ આ. હવે બીજું આમ આગળ વધવાનું કે ઉપર છે એ બધી નાની કિંમતો છે, જો એની ઘાત માઈનસમાં છે એટલે નાની કિંમતો થઈ. નીચે તરફ જાવ છો એમ કિંમત મોટી થતી જાય છે. જુઓ છે અહીંયા 10 ની -24 ઘાત છે, નીચે તરફ જાવ એટલે 10 ની +24 ઘાત છે. એટલે ઉપરથી નીચે જાવ છો એમ કિંમત મોટી થતી જાય છે, માપન મોટું થતું જાય છે. વિચારજો બરાબર, માપન મોટું થતું જાય છે. તો તમે અહીંયા છો અને અહીંયા આવવા માંગો છો એટલે તમે નાના માપનમાંથી મોટા માપનમાં જવા માંગો છો. સમજજો બરાબર. બે જ શક્યતા આવશે, કાં તો તમે નાના માપનમાંથી મોટા માપનમાં જશો અથવા મોટા માપનમાંથી નાના માપનમાં. એટલે કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર હોય અને એન્ડિંગ પોઈન્ટ નીચે હોય. તેનો મતલબ એવો થયો કે તમે નાના માપનમાંથી મોટા માપનમાં જાઓ છો. અથવા તો તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા હોય અને એન્ડિંગ પોઈન્ટ અહીંયા હોય. તેનો મતલબ એવો થયો કે તમે મોટા માપનમાંથી નાના માપનમાં જાઓ છો. બરાબર? હવે હું અહીંયા તમારા માટે એક ટિપ્સ લખીશ અને એ ટિપ્સ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? જો હું ટિપ્સ લખું છું, નાના માપનથી મોટા માપન તરફ જવાનું થાય તો ઘાતાંક ઋણ આવે. આ યાદ રાખવાનું કાયમીને માટે. બીજી ટિપ્સ, મોટા માપનથી નાના માપન તરફ જવાનું થાય તો ઘાતાંક ધન આવે. આ બે વસ્તુ તમને કાયમીને માટે યાદ રહેવી જોઈએ. આ વસ્તુ કોઈ દિવસ ભૂલાવી ના જોઈએ. ઓકે, બે ટિપ્સ યાદ રહેશે. નાના માપનથી મોટા માપન તરફ જશું તો ઘાતાંક કેવી આવશે? ઋણ આવશે. મોટા માપનથી નાના માપન તરફ જશું તો ઘાતાંક કેવી આવશે? પ્લસ આવશે. ત્યાર પછી ત્રીજી ટિપ્સ જો બરાબર, શરૂઆત અને અંતિમના ગુણાંક ની ઘાત સમાન હોય, ઘાત સમાન નિશાની ધરાવતી હોય, સમાન ચિહ્ન ધરાવતી હોય તો ઘાતની બાદબાકી કરવી. બરાબર? હવે અસમાન ચિહ્ન ધરાવતી હોય તો ઘાતનો સરવાળો કરવો. આટલી વસ્તુ તમને યાદ રહે એટલે તમે કોઈ પણ એકમની ફેરબદલી કરી શકો છો. ફરીથી એકવાર આપણું ઉદાહરણ સોલ્વ કરવાનું છે અને આ રીતે જ કરવાનું છે. ચાલો, 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો પહેલું કામ શું કરવાનું? આપણને જેમાંથી ફેરવવાનું કીધું હોય
બરાબર એ જ વસ્તુને જોવાનું અહીંયા 1 છે એટલે અહીંયા 1 તો એકવાર મૂકી જ દેવાનો પૂછવાનું જ નહીં 1 છે એટલે 1 મૂકી દેવાનું 10 હોય તો 10 મૂકી દેવાનું 5 હોય તો 5 મૂકી દેવાનું 15 હોય તો 15 અહીંયા જે સંખ્યા તમને દેખાય છે સંખ્યા અહીંયા મૂકી દેવાની પછી અહીંયા આપણે જોયું તો અહીંયા પૂર્વક નથી એટલે પૂર્વક ક્યાં નથી તો કે અહીંયા નથી બરાબર આ ખાલી જગ્યા છે બરાબર તો એ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો પછી અહીંયા શું છે તો કે કિલોનો k બરાબર કિલોનો k તો અહીંયા આવી 10 ની 3 ઘાત જે આપણા માટે n છે તો શરૂઆત અને અંત બરાબર છે ચાલો પહેલી વસ્તુ જોઈએ નાના માપનથી મોટા માપન તરફ જવાનું થાય તો ઘાતાંક કેવો આવશે ઋણ તો વિચારો અહીંયા તમે નાના માપનથી મોટા માપન તરફ જાવ છો તો કે હા ઉપરથી નીચે જાય એટલે મોટું માપન થયું કહેવાય નીચેથી ઉપર જાવ તો માપન કેવું થયું કહેવાય નાનું કહેવાય તો આમાંથી આ બે માંથી કઈ કન્ડિશન ચાલો બે માંથી એક જ કન્ડિશન આવશે આ બે માંથી એક અને આ બે માંથી એક કન્ડિશન આવે ચાર માંથી કોઈ દિવસ ત્રણ કન્ડિશન ના આવે કે કોઈ એક ના આવે બે કન્ડિશન આવે આ બે માંથી એક આવશે જુઓ આ બે માંથી એક કન્ડિશન નું પાલન થશે આ બે માંથી પણ એક કન્ડિશન નું પાલન થશે તો આ બે માંથી કઈ કન્ડિશન નું પાલન થાય છે જુઓ તો મોટા માપન તરફ જાઉં છો નાનાથી મોટા તો કે હા હું ઉપરથી નીચે જાઉં છું ઉપરથી નીચે જાઉં છું એટલે નાના માપનમાંથી મોટું માપન થયું બરાબર છે ચાલો નાના માપનમાંથી મોટા માપન તરફ જાય છે એટલે આ કન્ડિશન આવી તો ઘાતાંક કેવી આવશે માઈનસ આવશે બરાબર ચાલો 10 નો પાવર માઈનસ આવશે એ ખબર પડી ગઈ એટલે ગુણાકાર 10 ની માઈનસ ઘાત આવશે કેવી આવશે 10 ની માઈનસ ઘાત જો આવી જવાનું થાય તો ઘાતાંક કેવો આવે માઈનસ એટલે મેં લખી નાખ્યું ગુણાકાર 10 ની માઈનસ ઘાત હવે કેટલી લેવી માઈનસ ઘાત -1 -2 માઈનસ આવશે એ પાકું થઈ ગયું 2 3 4 5 10 15 કેટલા આવશે તો એના માટે આ જોવાનું થશે શરૂઆત અને અંતિમના ગુણાંકની ઘાત છે એ સમાન ચિહ્ન ધરાવે છે ચાલો આ સમાન ચિહ્ન ધરાવે છે તો કે હા આ 0 છે એને તમે પ્લસ ઓર માઈનસ ગમે એ લઈ શકો છો જો નીચે જાવ તો તમારા માટે પ્લસ લેવાનું ઉપર જાવ તો તમારા માટે માઈનસ લેવાનું તો અત્યારે એવું માની લ્યો કે આ શું છે તો કે પ્લસ છે શું છે પ્લસ છે બરાબર ને કારણ કે નીચે તરફ પ્લસ છે તો એને પ્લસ લેવાનું ઉપર તરફ જવાનું હોત તો એને માઈનસ લે એટલે 0 છે એટલે એના માટે કોઈ સાઈન લેવાની જરૂર નથી બરાબર તો અહીંયા જુઓ આ 3 ઘાત છે એ કેવી છે પ્લસ છે 0 ઘાત પણ કેવી છે પ્લસ છે બરાબર ને તો હવે ચેક કરો 3 અને 0 તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે 3 મોટા છે અને 0 નાના છે 3 માંથી 0 બાદ કરો તો કેટલા આવે 3 તો 10 ની ઉપર કેટલી ઘાત આવી જશે -3 બરાબર છે ચલો ફરીથી એકવાર 1 મીટર બરાબર ખાલી જગ્યા પાઇકોમીટર 1 મીટર બરાબર ખાલી જગ્યા પાઇકોમીટર ચાલો પેલા 1 છે એટલે 1 મૂકી દેવાનું ગુણાકાર 10 પણ મૂકી દેવાનું બરાબર એ પાકું થઈ ગયું પછી અહીંયા જુઓ પૂર્વક છે નથી બરાબર ને ચાલો પૂર્વક નથી એટલે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં આવી ગયો અહીંયા આવી ગયો હવે તમારો અંત ક્યાં છે પાઇકો ઉપર તમારો અંત છે જો તો અહીંયા પાઇકો રેડી એટલે આ તમારો બની ગયો એન્ડ એટલે તમે અહીંયાથી અહીંયા જાવ છો પાઇકો ઉપર જાવ છો બરાબર ચાલો હવે પાઇકો ઉપર પહોંચી ગયા આપણે હવે શું કામ કરશું પેલી બે કન્ડિશન છે આ બે માંથી એક જુઓ નાના માપનથી મોટા માપનમાં જાવ છો આમ નાનામાંથી મોટામાં જાવ છો ના મોટામાંથી નાનામાં જાય છે ઉપર જાય એટલે નાનું કહેવાય ને ઉપર જશો એટલે નાનું એટલે એનો મતલબ મોટા માપનથી નાના માપન તરફ જવાનું થાય છે તો ઘાતાંક કેવો લેવાનો પોઝિટિવ લેવાનો બરાબર એટલે મારે અહીંયા ઘાત કેવી લેવાની ધન ઘાત લેવાની ઘાત કેવી લેવાની ધન બરાબર ચાલો હવે આ બે કન્ડિશન છે તો બે માં જુઓ શરૂઆત અને અંતિમના ગુણાંકની ઘાત શરૂઆત અને અંતિમના ગુણાંકની ઘાત સમાન ચિહ્ન ધરાવે છે ચાલો અહીંયા ઘાત છે -12 છે અને અહીંયા 0 છે તો આપણે -0 લઈ શકાય ને ઓકે ચાલો તો કેવી છે સમાન ઘાત થઈ ને બેની તો અહીંયા હવે નિશાની સાથે નહીં લેવાની આપણે શું લેવાનું અહીંયા ઘાત સમાન છે કે અસમાન પેલા જોઈ લીધું તો કે સમાન છે કેટલી છે તો કે 12
તો 12 માંથી 0 બાદ કરો એટલે કેટલા આવશે તો કે 12 આવશે બરાબર એટલે અહીંયા કેટલા મૂકી દીધા આપણે 12 મૂકી દીધા એટલે 1 મીટર બરાબર 1 ગુણાકાર 10 ની પ્લસ 12 ઘાત પાઇકોમીટર થાય હવે બીજું જુઓ 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર ચાલો રેડી સરસ પ્રશ્ન આવ્યો જો અહીંયા 1 છે એટલે પેલા 1 મૂકી દેવાનું ગુણાકાર 10 પણ મૂકી દેવાનું બરાબર ચાલો આટલું કામ પતી ગયું હવે જુઓ અહીંયા પૂર્વક કયો છે મિલી અહીંયા પૂર્વક કયો છે કિલો બરાબર ચાલો હવે ક્યાંથી ક્યાં જવાનું છે જરા નોંધ કરો મિલી માંથી કિલો માં જવાનું છે ચાલો મિલી ક્યાં છે આ મિલી છે આ આપણું સ્ટાર્ટ થયું બરાબર અને ક્યાં જવાનું છે કિલોમાં એટલે આ બની ગયો આપણો એન્ડ ઓકે નાના માપનથી મોટા માપન તરફ જાવ છો કે મોટા માપનથી નાના માપન તરફ જાવ છો નાના માપનમાંથી મોટા માપન તરફ જઈએ છીએ ચાલો નાના માપનથી મોટા માપન તરફ જવાનું થાય તો ઘાતાંક કેવો લેવો પડે ઋણ લેવો પડે ચાલો 10 ની ઉપર ઘાત કેવી આવશે નેગેટિવ આવશે લખી નાખો માઈનસ બરાબર ઓકે હવે આ બે માંથી શું છે ચેક કરો કે શરૂઆત અને અંતિમના ગુણાંકની ઘાત સમાન ચિહ્ન ધરાવે છે તો ઘાતની બાદબાકી થાય સમાન છે જોઈ લ્યો અહીંયા ઘાત શું છે -3 અહીંયા શું છે +3 તો બેની નિશાની અલગ અલગ થઈ ને માઈનસ એટલે અહીંયા જો માઈનસ નિશાની છે અને અહીંયા આ પ્લસ ની નિશાની ગણાય ને ચાલો આમ છતાં પણ ના સમજાતું હોય તો તમે લખી શકો છો +1 ઘાત +2 ઘાત +3 ઘાત +6 એવું લખી શકાય બરાબર નથી લખ્યું એટલે પ્લસ જ છે તો અહીંયા પ્લસ ની નિશાની છે ઘાતમાં અને અહીંયા ઘાતમાં કેવી છે માઈનસ ની હું એમ નથી કહેતો કે આ 3 3 બે સમાન છે એમ નથી કીધું મેં બેની નિશાની છે એ સમાન છે કે અસમાન એવું ચકાસવાનું છે બરાબર તો અહીંયા માઈનસ ની નિશાની છે અહીંયા પ્લસ ની નિશાની છે તો અસમાન થઈ ને તો અસમાન ચિહ્ન ધરાવતી હોય તો ઘાતનું શું કરવાનું સરવાળો કરવાનો તો શું કરવાનું સરવાળો એટલે આમાંથી શું લેવાનું માત્ર 3 જ લેવાનું હવે નિશાની લેવાની ના હોય અહીંયા 3 અને અહીંયા પણ 3 તો 3 + 3 એટલે કેટલા થાય તો કે 6 તો અહીંયા અમારે લખવી પડે 6 તો 1 મિલીમીટર બરાબર 1 ગુણાકાર 10 ની -6 ઘાત કિલોમીટર થાય ચાલો એના પછી આગળ જોઈએ 1 pm ટેરામીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર બરાબર ચાલો ચાલો અહીંયા 1 છે એટલે 1 તો લેવું જ પડે પેલા ગુણાકાર 10 ની ઉપર ઘાત કેટલી લેવાની છે એની ચર્ચા આપણે કરશું હમણાં બરાબર છે ચાલો સૌથી પહેલું કામ શું કરશું તપાસ કરો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ પહેલા નક્કી કરવો પડશે ચાલો સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ કેવી રીતે નક્કી કરશો તમે ચાલો આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જુઓ આ t અને n છે એ આપણો એન્ડિંગ પોઈન્ટ બની ગયો t સ્ટાર્ટિંગ t એટલે ટેરા ચાલો આ સ્ટાર્ટ બરાબર અને ક્યાં જવાનું છે નેનો એટલે આ આપણો એન્ડ ચાલો હવે આ બે માંથી કઈ કન્ડિશન નું પાલન થાય છે જુઓ નાના માપનથી મોટા માપન તરફ જાવ છો નાનામાંથી મોટામાં જાવ છો કે મોટામાંથી નાનામાં મોટામાંથી નાના એકમ તરફ જઈએ છીએ આપણે બરાબર તો મોટા માપનથી નાના માપન તરફ જવાનું થાય તો ઘાતાંક પોઝિટિવ આવે એટલે અહીંયા ઘાત કેવી આવશે ધન ચલો લખી નાખી ધન ઘાત બરાબર છે હવે આ બે માંથી કઈ કન્ડિશન નું પાલન થાય જોઈ લો
શરૂઆત અને અંતિમના ગુણાંકની ઘાત સમાન ચિહ્ન ધરાવે છે. જુઓ અહીંયા કેટલી ઘાત છે? -9 એટલે માઇનસ, અહીંયા +12 એટલે કે પ્લસ, અહીંયા પ્લસ ઘાત છે, અહીંયા માઇનસ ઘાત છે, એટલે અસમાન નિશાનીઓ થઈ ને. ઘાતની નિશાની કેવી થઈ? અસમાન. અને ઘાતની નિશાની અસમાન હોય તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો આ 12 અને 9, ચલો 12 + 9 કેટલા થશે? 21. તો અહીંયા કેટલી ઘાત આવશે? 21 ઘાત આવશે. 1 ટેરામીટર બરાબર 1 ગુણાકાર 10 ની પ્લસ 21 ઘાત નેનોમીટર થાય. બરાબર છે? ચલો વન મોર એક્ઝામ્પલ, હજી આગળ વધીએ. આપણને પ્રશ્ન આવો પૂછવામાં આવ્યો હોય 15 પાઇકોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા ડેસીમીટર થાય. ચાલો પ્રશ્ન જુઓ. 15 પાઇકોમીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટર થાય. તો અહીંયા કેટલા છે? 15. એટલે એકવાર 15 તો લખી જ નાખવાનું, ગુણાકાર 10 અને એની ઉપર ઘાત આવશે. બરાબર? હાલો આટલું પતી જાય. હવે તપાસ કરો. અહીંયા પૂર્વક કયો છે? પાઇકો. અહીંયા પૂર્વક કયો છે? ડેસી. મીટર તો એકમ છે. બરાબર? તો પાઇકો માંથી ડેસી માં જવાનું છે. ચાલો પાઇકો એટલે અહીંયા છે, જુઓ આ સ્ટાર્ટ, અને ક્યાં જવાનું છે? ડેસી માં. આ તમારો એન્ડ. બરાબર? ચલો આ બે કન્ડિશન જુઓ. નાના માપનથી મોટા માપનમાં જાવ છો કે મોટા માપનમાંથી નાનામાં? નાના માપનમાંથી મોટા માપનમાં નીચે આવીએ છીએ, એટલે એનો મતલબ નાનામાંથી મોટામાં. તો ઘાતાંક કેવો આવે? ઋણ આવે. ચાલો લખી નાખો ઋણ ઘાતાંક. પહેલા તો ઘાતાંક ઋણ. ચાલો પતી ગયું. હવે શું કરવાનું છે? શરૂઆત અને અંતિમના ગુણાંક છે એની ઘાત છે એ સમાન ચિહ્ન ધરાવે છે કે અસમાન ચિહ્ન ધરાવે છે? અહીંયા માઈનસ છે ઘાત, અને અહીંયા પણ માઈનસ જ છે. બેય સાઈડ માઈનસ જ છે, તો સમાન નિશાની થઈ ને. ચલો સમાન ચિહ્ન ધરાવતી હોય તો ઘાતની શું કરવાની? બાદબાકી. બાદબાકી કેવી રીતે કરશું આપણે? એમાં નિશાનીઓ લેતા નથી, એટલે આ સીધા 12 જ લેવાના હોય. એટલે 12 અને આ કેટલા છે? 1. તો કેટલો જવાબ આવે? 11. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનો હોય. બરાબર? તો 11 જવાબ આવ્યો. તો અહીંયા કેટલા મૂકશું આપણે? 11. ઓકે, આવડશે? બહુ સરળ વસ્તુ છે. ચલો ફરીથી એક નવી ટ્રાય કરીએ. દસ ઝેટોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા હેક્ટોમીટર. 10 ઝેટોમીટર થી ખાલી જગ્યા હેક્ટોમીટર. તો પેલા અહીંયા કેટલા છે? 10. એટલે આપણે 10 મૂકી દેવાના. ગુણાકાર આપણે 10 પણ જાતે મૂકીએ છીએ. મૂકી દીધા? બરાબર. હા, હવે આની કઈ જરૂર નહીં પડે, ડાયરેક્ટ સમજાવવા લાગશે. હવે જુઓ, હવે સ્ટાર્ટિંગ અને એન્ડ ને એવું કઈ લખવાની જરૂર નહીં પડે, ફટાફટ સમજાઈ જશે. આ z અને h, z એટલે ઝેટા. બરાબર? હાલો અહીંયા ઝેટા છે, ત્યાંથી ક્યાં જવાનું છે? હેક્ટો. અહીંયા જવાનું છે. જુઓ અહીંયાથી અહીંયા જવાનું છે. નાનામાંથી મોટો એકમ છે કે મોટામાંથી નાનો છે? મોટામાંથી નાનો. ચાલો મોટા માપનથી નાના માપનમાં જઈએ તો ઘાતાંક કેવી આવે? ધન આવે. ચાલો ધન ઘાત લખી નાખો, પ્લસ. લખી ધન ઘાત. બરાબર? હાલો હવે ચેક કરો. ઘાતાંક કેવો છે? +2. અને અહીંયા ઘાતાંક કેવો છે? +21. તો બે ઘાતાંકની નિશાની સમાન છે? તો કે હા સમાન છે. તો શું કરવાનું હોય? બાદબાકી કરવાની હોય. બરાબર?
તો બાદબાકી માટે આ મોટા અંક કોણ છે 21 અને નાના અંક કોણ છે 2 એટલે 21 માંથી 2 બાદ કરી દીધા બરાબર 21 માંથી 2 બાદ કરી નાખ્યા તો જવાબ કેટલો આવી ગયો 19 અહીંયા કેટલી આવશે 19 ઘાત બરાબર છે સમજાશે બહુ સરળ વસ્તુ છે આમાં કાંઈ કોમ્પ્લિકેશન જેવું મને લાગતું નથી બરાબર લંબાઈ અથવા તો અંતરના એકમોનું રૂપાંતરણ તમે આ રીતે કરી શકો છો હવે અહીંયા લંબાઈ અને અંતરની હું વાત કરતો હતો એટલે મેં દરેક વખતે અહીંયા મીટર 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 એવું લીધું હતું બરાબર કારણ કે લંબાઈનો અથવા તો અંતરનો એસઆઈ એકમ શું છે મીટર છે હવે કદાચ લંબાઈ અંતરના બદલે બીજી કોઈ પણ વસ્તુ હોય તો પણ કાંઈ ફરક પડતો નથી કારણ કે આપણે આખું જે ટેબલ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે પૂર્વક ઉપર હોય છે આ જે મીટર છે એ તો બધી સાઈડ કોમન જ છે એમાં કોઈ ફરક પડતો નથી એકમ છે એ તો એસઆઈ પદ્ધતિનો આ બધા છે એ પૂર્વકો છે બરાબર હાલો આમાં કઈ મુશ્કેલી જેવું લાગે છે નથી લાગતું વ્યવસ્થિત એક વખત આ બધી વસ્તુની નોંધ લઈ ગયો બરાબર ચાલો હવે દળ અને વજન ઉપર આગળ વધીએ બરાબર તો દળ શું છે અને વજન શું છે બરાબર તો પહેલા હું લખું છું દળ દ્રવ્યના જથ્થાને દળ કહે છે બરાબર જે દરેક જગ્યાએ સમાન હોય છે વજન કોને કહેવામાં આવે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ ને વજન કહે છે જે જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય છે ઓકે ચાલો બહુ સરળ વાત થઈ આ એક પેન છે આ પેનનું દળ પૃથ્વી ઉપર તમે માપો કે પછી ચંદ્ર ઉપર માપો તો એક જ રહેશે બદલાશે નહીં પણ હવે હું એમ કહું કે આ પેનનું વજન તો આ પેનનું વજન અહીંયા પૃથ્વી ઉપર ધારો કે 60 ગ્રામ હોય તો ચંદ્ર ઉપર 10 ગ્રામ જ થાય કેમ તો કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા છઠ્ઠા ભાગનું છે એટલે 6 ગણું ઓછું છે એટલે કોઈ પણ પદાર્થનું વજન છે એ બદલાય છે પરંતુ દળ કોઈ દિવસ બદલાતું નથી કારણ કે દળ છે એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે આમાં કેટલું પોલિમર રહેલું છે કેટલા પોલિમરના અણુઓ રહેલા છે એ અણુઓની સંખ્યા આ પેનને ગમે ત્યાં લઈ જાઓ બદલાવાની નથી એટલે અણુઓ છે એનો જે જથ્થો છે એ આપણા માટે દળ છે પરંતુ આ પેન છે એને વજન કાંટા ઉપર મૂકીએ આપણે અને જે બતાવે છે એ વજન છે કારણ તો કે વજન કાંટો છે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે હવે આ જ વજન કાંટો છે એ તમે લઈ જાઓ ચંદ્ર ઉપર અને ત્યાં વજન કરો તો 6 ગણું ઓછું વજન બતાવશે બરાબર ધારો કે કોઈ વિદ્યાર્થીનું વજન છે એ 60 કિલોગ્રામ છે વજન બોલું છું વિદ્યાર્થીનું વજન 60 કિલોગ્રામ છે આ જ વિદ્યાર્થીનું વજન છે એ ચંદ્ર ઉપર 10 કિલોગ્રામ જ થાય કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6 ગણું ઓછું છે એટલે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દળ અને વજનમાં તફાવત છે દળ અને વજન બે વસ્તુ એક નથી દળ છે એ પદાર્થના દ્રવ્યનો જથ્થો છે અને જે દરેક જગ્યાએ સમાન જ હોય છે જ્યારે વજન છે
એ ગુરુત્વાકર્ષણ બળ છે, અને ગુરુત્વાકર્ષણ બળ છે એ અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ લાગતું હોય છે, અને પરિણામે વજનનું મૂલ્ય છે એ જુદું જુદું મળી શકે છે. તો આ વાત થઈ દળ અને વજનની. હવે વાત કરીએ કે ભાઈ દળનો એકમ શું હોય છે. બરાબર, દળ છે એ ભૌતિક રાશિ થઈ આપણા માટે. તો દળનો એકમ છે, દળનો એકમ SI પદ્ધતિની અંદર કિલોગ્રામ છે. કયો છે? કિલોગ્રામ છે. પરંતુ નાનું દળ માપવા માટે ગ્રામ વપરાય છે. ઓકે, તો અહીંયા ગ્રામ છે એ આપણા માટે એકમ બની ગયો, અને આગળ કિલો છે એ શું બની ગયો? પૂર્વક બની ગયો. સમજાશે? ચાલો, તો હવે હું શું લખી શકું? 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો ફરીથી એ જ સ્ટોરી આવી ગઈ. હમણાં જે વાત કરતા હતા એ જ, કે અહીંયા ગ્રામ આપણા માટે એકમ બની ગયો, અહીંયા કોઈ પૂર્વક નથી અને અહીંયા પૂર્વક છે કિલો. ચલો ફરીથી એ જ વાત, અહીંયા 1 તો છે જ એટલે 1 મૂકી દીધો, ગુણાકાર 10 પણ મૂકી દીધા, જે સ્ટોરી હાલતી હતી એની એ જ. હવે અહીંયા જુઓ કાંઈ નથી એટલે આપણે ક્યાં આવવાનું? અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. પૂર્વક જ નથી એટલે અહીંથી સ્ટાર્ટ થાય. કયા પૂર્વક તરફ જવું છે? કિલો પૂર્વક તરફ જવું છે. ઓકે, અહીંયાથી આમ જવું છે, નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે. ઓ, નાના એકમમાંથી મોટા એકમમાં જાય તો ઘાત કેવી આવે? માઈનસ આવે. ચલો મૂકી માઈનસ. બરાબર, સાથે સાથે હવે અહીંયા કેટલા છે? તો કે 0 અને અહીંયા કેટલા છે? 3. બેનો તફાવત કેટલો થાય? સમાન છે એટલે તફાવત આવે ને, બાદબાકી. આમ અસમાન હોય તો નિશાનીઓ અસમાન હોય તો સરવાળો થઈ જાય ને, અને નિશાનીઓ સમાન છે એટલે બાદબાકી. 3 માંથી 0 જાય એટલે કેટલા વધે? તો કે 3. તો અહીંયા મૂકા 3. એટલે 1 ગ્રામ બરાબર 10 ની -3 ઘાત કિલોગ્રામ. હવે એનાથી તમે ઊંધું પણ વિચારી શકો. 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, આવું લખવાનું છે તો પણ લખાઈ જાય ને. તો ફરીથી એમ વાત, અહીંયા 1 તો મૂકી જ દેવાનું, ગુણાકાર 10 પણ મૂકી જ દેવાનું. હવે આમ વિચારવાનું છે આપણે. જો મોટા એકમમાંથી નાના એકમમાં જાવ છો, બરાબર, મોટા એકમમાંથી નાના એકમ તરફ જાવ તો ઘાત કેવી આવે? પ્લસ આવે. પછી બંને ઘાતની નિશાનીઓ કેવી છે? તો કે સમાન છે. તો બાદબાકી કરો એટલે 3 માંથી 0 જાય એટલે 3. સમજાય છે? બહુ સરળ વાત થઈ. તો આ રીતે તમે કન્વર્ઝન કરી શકો છો. હવે બીજું એક કન્વર્ઝન આપું છું. જુઓ આ પ્રકારે. એક માઇક્રોગ્રામ બરાબર ખાલી જગ્યા હેક્ટોગ્રામ. 1 માઇક્રોગ્રામ બરાબર ખાલી જગ્યા હેક્ટોગ્રામ. તો અહીંયા 1 છે એટલે પેલા 1 તો મૂકી દેવાનો, ગુણાકાર 10 પણ મૂકી જ દેવાના, પૂછવાનું જ નહીં. હે, માઇક્રો. ચાલો ચેક કરો, માઇક્રો ક્યાં છે? અહીંયા છે. અને હેક્ટો ક્યાં છે? અહીંયા છે. ઓકે, ચલો નાનામાંથી મોટું કે મોટામાંથી નાનું? નાનામાંથી મોટું. તો નાનામાંથી મોટું એટલે ઘાત કેવી આવે? માઈનસ આવે. બરાબર. હવે જુઓ બેયના ઘાતાંકો, અહીંયા 6 અને અહીંયા 2. નિશાનીઓ બેયની કેવી? તો કે અલગ અલગ, વિરુદ્ધ નિશાની છે. તો વિરુદ્ધ નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. તો 6 ને 2 કેટલા થઈ જાય? 8 થઈ જાય. અહીંયા કેટલા મૂકવા પડે? 8. બહુ સિમ્પલ ગણતરી હોય છે. તો આ રીતે દળ અને વજનનો તફાવત તમને ખબર હોવી જોઈએ. ઉપરાંત એકમો છે એનું રૂપાંતરણ કેવી રીતે થઈ શકે એ પણ ખબર હોવી જોઈએ. અને દળનો એકમ છે એ કિલોગ્રામ અને ગ્રામ લઈ શકાય છે. બરાબર, SI પદ્ધતિની અંદર કિલોગ્રામ છે એ ટેકલ કરવામાં આવે છે. ઓકે, અને આ રીતે તમે પદાર્થ છે એના દળ માટેના એકમો છે એને પણ એકબીજામાંથી એકબીજામાં પરિવર્તિત તમે કરી શકો છો. બહુ સરળ વસ્તુ છે. ઓકે, ચાલો હવે
આના પછીના લેક્ચરની અંદર દળ અને વજન તો આપણે ભણી ગયા, કદ, ઘનતા અને તાપમાન છે એના વિશે ચર્ચા કરશું. બરાબર, ચાલો બધી વસ્તુને નિરાંતે એક વખત નોંધ કરી લેવી.